નમસ્કાર મિત્રો, ગઈકાલે શ્લોક 12માં આપણને ભગવાને સમજાવ્યું કે કર્મફળનો ત્યાગ કરનાર મનુષ્ય પરમ શાંતિ પામે છે, જ્યારે ફળમાં આસક્ત રહેનારો કામનાથી બંધાઈ જાય છે. આજે અધ્યાય 5ના શ્લોક 13માં શ્રીકૃષ્ણ પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર જ્ઞાની પુરુષની પરમ આનંદમય સ્થિતિનું વર્ણન કરે છે. ભગવાને સ્પષ્ટ કર્યું કે જેનું અંતઃકરણ પોતાના વશમાં છે, તે મનુષ્ય 9 દરવાજાવાળા આ શરીરરૂપી નગરમાં રહ્યો હોવા છતાં મનથી તમામ કર્મોનો ત્યાગ કરીને ન કશું કરતો કે ન કરાવતો સુખપૂર્વક આનંદમાં રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણું આ શરીર 9 દરવાજાવાળા એક ઘર જેવું છે? શ્રીકૃષ્ણ આજે એક અદ્ભુત રહસ્ય ખોલે છે, જે મનુષ્ય પોતાના મનને જીતી લે છે, તે આ શારીરિક ઘરમાં રહીને પણ અંદરથી સંપૂર્ણપણે અલિપ્ત રહે છે. તે જાણે છે કે શરીર અને ઇન્દ્રિયો પોતાના કામ કરી રહ્યા છે, તે પોતે કંઈ કરતો નથી કે કરાવતો નથી. ચાલો આ પરમ આનંદદાયક મનોસ્થિતિને સમજીએ. 2 શ્લોક સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખંવશી નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન 13:3 નો અર્થ જેનું મન અને અંતઃકરણ પોતાના વશમાં છે, તેવો જીતેન્દ્રિય પુરુષ મન વડે તમામ કર્મોનો ત્યાગ કરીને, અહંકાર અને આસક્તિ છોડીને 9 દરવાજાવાળા શરીરરૂપી નગરમાં ન કશું પોતે કરતો કે ન કરાવતો સુખપૂર્વક પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. 4 પ્રશ્નો અને જવાબ. 1. આજના શ્લોક અનુસાર મન વશમાં હોય તેવો જ્ઞાની પુરુષ કેવી રીતે રહે છે? જવાબ: તે ન કશું કરતો કે ન કરાવતો સુખપૂર્વક આનંદમાં સ્થિત રહે છે. 2. શ્લોકમાં નવદ્વારે પૂરે શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? જવાબ: માનવ શરીર માટે, જેમાં આંખ, કાન, નાક, મોં વગેરે 9 મુખ્ય દ્વાર કે દરવાજા છે. 3. જ્ઞાની મનુષ્ય શેના વડે તમામ કર્મોનો ત્યાગ કરે છે? જવાબ: વિવેકપૂર્ણ મન વડે અહંકાર અને મમતાનો ત્યાગ કરીને. 4. આ દિવ્ય શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ: 5મા અધ્યાયનો કર્મસન્ન્યાસ યોગ. 5. નૈવ કુર્વન્ન કાર્યનનો અર્થ શું થાય છે? જવાબ: ન પોતે કશું કરતો કે ન બીજા પાસે કરાવતો, અકર્તા ભાવ. 6. શ્લોકમાં વશી શબ્દનો અર્થ શો થાય છે? જવાબ: જેનું મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પોતાના સંપૂર્ણ વશમાં કે નિયંત્રણમાં છે. 7. સુખં સંન્યસ્યાસ્તે નો અર્થ શો દર્શાવવામાં આવ્યો છે? જવાબ: માનસિક સંન્યાસ લઈને સુખપૂર્વક રહેવું. 8. આ શ્લોક મનુષ્યને પોતાના શરીર પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ રાખવાનું શીખવે છે? જવાબ: શરીરને એક ઘર કે નગર માનીને પોતાની જાતને તેનો અસંગ આત્મા માનવાનો. 9. જ્ઞાની પુરુષ કર્મોનો ત્યાગ શારીરિક રીતે કરે છે કે માનસિક રીતે? જવાબ: માનસિક રીતે, અહંકાર અને કર્તાભાવ છોડીને. 10. ભગવાને આ શ્લોકમાં શરીરના કયા કલ્પનાત્મક સ્વરૂપનો નિર્દેશ કર્યો છે? જવાબ: 9 દરવાજાવાળા નગર કે મહેલ, દીહ તરીકે. 5. જીવનનો ઉદ્દેશ. આજના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને શરીર અને સંસારની વચ્ચે રહીને પણ પરમ સુખ અને આનંદમાં રહેવાનો અદ્ભુત જીવન મંત્ર આપે છે. સામાન્ય રીતે માણસ પોતાના શરીરને જ બધું માની બેસે છે અને શરીર વડે થતા દરેક કામનો અહંકાર પોતાના શિર પર લઈ લે છે. તેના કારણે શરીરના સુખ, દુઃખ, બીમારી કે પરિવર્તનો મનુષ્યને અશાંત કરી મૂકે છે. પરંતુ શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ શરીર માત્ર 9 દરવાજાવાળું એક મકાન છે, જેમાં આપણો આત્મા એક શાંત રહેવાસી તરીકે વસે છે. જે વ્યક્તિ પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવી લે છે, તે આ મકાનમાં રહીને પણ તેનાથી અલિપ્ત રહે છે. આપણા વ્યવહારિક જીવનમાં આ શ્લોકનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે આપણે કામકાજ છોડીને ભાગવાની જરૂર નથી, પણ મનમાંથી કર્તાભાવનો ત્યાગ કરવાનો છે. જ્યારે તમે તમારા ઘર, પરિવાર કે નોકરીની તમામ જવાબદારીઓ નિભાવતી વખતે એવો ભાવ રાખશો કે હું માત્ર એક સાક્ષી છું, આ બધું ઈશ્વરની કૃપાથી અને પ્રકૃતિના નિયમથી થઈ રહ્યું છે, ત્યારે તમને અંદરથી કોઈ તણાવ કે બોજ અનુભવાશે નહીં. તેથી સાચો જીવનનો ઉદ્દેશ્ય બહારથી સંન્યાસી થવાનો નથી, પણ અંદરથી મન વડે અહંકારનો સંન્યાસ લેવાનો છે. જ્યારે તમે ઇન્દ્રિયોને વશમાં રાખીને સાક્ષી ભાવમાં સ્થિર થશો, ત્યારે તમે શરીરરૂપી ઘરમાં રહેવા છતાં પણ સદા પરમ શાંતિ અને સુખનો અનુભવ કરશો. 6. નિષ્કર્ષ. મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને અહંકાર વગર જીવવું એ જ શરીરરૂપી નગરમાં રહીને પણ મુક્ત અને આત્માનંદમાં રહેવાનો સાચો માર્ગ છે. જ્ઞાની પુરુષની અકર્તા સ્થિતિ સમજાવ્યા પછી હવે પછીના શ્લોક 14માં ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરશે કે પરમાત્મા વાસ્તવમાં કોઈના કર્તૃત્વ, કર્મ
કે કર્મફળનો સંયોગ રચતા નથી, પરંતુ આ બધું પ્રકૃતિના સ્વભાવથી જ આપોઆપ થઈ રહ્યું છે. આજના આ ગીતાચિંતનમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો આ વિચારો આપને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડિયો તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો.